વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ તેમજ જે આવકના ખ્યાલ અને પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, શ્રીમાંત આવક અને સરેરાશ આવક તેમજ અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, શ્રીમાંત આવક અને સરેરાશ આવક વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આપણે અગાઉ સમજી ગયા હતા કે જે સરેરાશ ખર્ચ તેમજ કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. તો હવે આપણે સમજીએ કે જે શ્રીમાંત ખર્ચ, કે જેમ આપણે સરેરાશ ખર્ચ સમજ્યા હતા કે સરેરાશ ખર્ચ એ શું દર્શાવે છે, તો કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો છે એના દ્વારા આપણને મળે છે સરેરાશ ખર્ચ. તો શ્રીમાંત ખર્ચ એટલે શું, તો એક એકમનો જે વધારો કરવામાં આવે છે અથવા તો ઘટાડો કરવામાં આવે છે ઉત્પાદનમાં, અને એના કારણે જે ફેરફાર જોવા મળે છે એ કેવો ખર્ચ કહેવાય આપણે શ્રીમાંત ખર્ચ. તો કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને શ્રીમાંત ખર્ચ કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂછાય કે શ્રીમાંત ખર્ચ એટલે શું, તો એક એકમનો જે ઉત્પાદનમાં વધારો થાય અથવા તો જે ઘટાડો થાય છે અને એના ફેરફારથી ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તો એને આપણે કહી શકીએ છીએ શ્રીમાંત ખર્ચ. હવે એનું સૂત્ર છે શ્રીમાંત ખર્ચનું કે MCN ઇક્વલ ટુ TCN માઇનસ TC બ્રેકેટમાં N-1. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે શ્રીમાંત ખર્ચનું. MCN ઇક્વલ ટુ TCN માઇનસ TC કૌંસમાં N-1. તો હવે N એટલે એકમોની સંખ્યા, MCN ઇક્વલ ટુ N એકમોનો શ્રીમાંત ખર્ચ, TCN ઇક્વલ ટુ N એકમોનો કુલ ખર્ચ અને TCN-1 એટલે કે N-1 એકમોનો જે કુલ ખર્ચ. હવે આપણને શ્રીમાંત ખર્ચ જ્યારે શોધવાનો હોય છે તો ત્યારે આપણી પાસે બે વસ્તુ આપેલી હોય છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ હશે એક અને બીજું છે કુલ ખર્ચ. બે વસ્તુ આપણને આપેલી હોય એની મદદથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ શ્રીમાંત ખર્ચ, અને ત્યારબાદ આપણે આકૃતિમાં એ શ્રીમાંત ખર્ચને આપણે દોરવાનું છે. તો હવે અહીંયા જો સૌપ્રથમ આપેલું છે ઉત્પાદનનું પ્રમાણ અને સામે આપેલું છે કુલ ખર્ચ, અને એના મદદથી મેં શ્રીમાંત ખર્ચ એ શોધ્યો છે. તો ઉત્પાદનનું પ્રમાણ છે 1, 2, 3, 4, 5, 6 અને 7. જ્યારે કુલ ખર્ચ કે ઉત્પાદન એક એકમ છે ત્યારે કુલ ખર્ચ એ 9 જોવા મળે છે. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધે છે, 2 એકમ છે ત્યારે કુલ ખર્ચ એ 16 જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ ઉત્પાદન વધે છે સામે કુલ ખર્ચ કેવો થશે, વધતો જોવા મળશે, એટલે કે 9, 16, 21, 28, 40, 54 અને 70 છે. હવે આપણે શ્રીમાંત ખર્ચ શોધવાનો છે. તો સૌપ્રથમ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 1 એકમ છે ત્યારે જે શ્રીમાંત ખર્ચ એ 9 જોવા મળે છે, પરંતુ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ એ 2 એકમ છે અને કુલ ખર્ચ એ 16 છે ત્યારે શ્રીમાંત ખર્ચ શોધવાનો છે. તો આપણે સૂત્રની મદદથી સરળતાથી શોધી શકીએ છીએ કે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે જે કુલ ખર્ચની, અને એની મદદથી હું સરળતાથી શું શોધી શકીશ, શ્રીમાંત ખર્ચ. તો મારે જ્યારે બીજું ઉત્પાદનનું એકમ છે, ઉત્પાદનનું પ્રમાણ 2 એકમ છે ત્યારે શ્રીમાંત ખર્ચ મારે શોધવો છે. તો હું સૂત્રમાં એ કિંમત મૂકીશ કઈ, કુલ ખર્ચની, અને એની મદદથી શ્રીમાંત ખર્ચ શોધવાનો છે. તો હવે સૂત્રમાં આપણે જોઈએ તો સૂત્ર છે એનું MCN ઇક્વલ ટુ TCN માઇનસ TCN-1. તો મારે જ્યારે બીજું ઉત્પાદનનું પ્રમાણ છે 2 એકમ ત્યારે શોધવું છે, તો હું કિંમત એ સૂત્રમાં મૂકીશ. તો TC2 એટલે થશે 16 માઇનસ TC2-1 એટલે 1 ની કિંમત, એટલે કે 16 માઇનસ 9. જ્યારે મને શ્રીમાંત ખર્ચ મળશે એ 7. એવી જ રીતે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 3 એકમ છે ત્યારે સૂત્રમાં કિંમત મૂકીશ, એટલે કે કુલ ખર્ચ એ ઉત્પાદનનું પ્રમાણ 3 એકમ છે ત્યારે 21 છે, અને 21 માઇનસ 16 કે જ્યારે આપણને શ્રીમાંત ખર્ચ જોવા મળશે એ 5. અને જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 4 એકમ છે, અહીં મેં જો દર્શાવ્યું છે કે જ્યારે n બરાબર આપણે 4 મૂકીએ છીએ તો MC4 ઇક્વલ ટુ TC4 માઇનસ TC4-1. તો એની મદદથી જે સૂત્રમાં કિંમત મૂકી છે, એટલે કે 28 માઇનસ 21, કે ચોથા એકમનું જે ઉત્પાદનનું જે પ્રમાણ આપેલું છે જ્યારે કુલ ખર્ચ 28 છે, અને જ્યારે 3 એકમનું ઉત્પાદનનું પ્રમાણ છે ત્યારે કુલ ખર્ચ 21 છે, એટલે કે 28 માઇનસ 21 એટલે મળે છે 7. તો આમ શ્રીમાંત ખર્ચ એ આપણે શોધી શકીએ છીએ. તો હવે જ્યારે હું ઉત્પાદનનું પ્રમાણ 5 જોવા મળશે ત્યારે મારે શ્રીમાંત ખર્ચ શોધવો છે, તો 40 માઇનસ 28 એટલે કે 12
જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 6 એકમ છે ત્યારે સીમાંત ખર્ચ 54 માઇનસ 40 એટલે કે 14 અને 7 એકમ ઉત્પાદનનું પ્રમાણ છે ત્યારે 70 માઇનસ 54 એટલે કે 16. આમ સીમાંત ખર્ચ એ આપણે શોધી શકીએ છીએ. હવે એને હું આકૃતિમાં આપણે દોરવાનું છે. કોને આપણે લેવાનું છે? સીમાંત ખર્ચ. આપણે અગાઉ સમજ્યા હતા કે સરેરાશ ખર્ચ આપણે જેમ આકૃતિમાં દોર્યો હતો એવી જ રીતે હવે સીમાંત ખર્ચ આપણે આકૃતિમાં દોરીશું. પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે આપણી પાસે બે વસ્તુ ચોક્કસ હોય તો જ આપણે સીમાંત ખર્ચ શોધી શકીએ છીએ, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ અને કુલ ખર્ચ, કે જેની મદદથી હું સીમાંત ખર્ચ શોધી શકીએ. હવે અહીં એક્સ ધરી પર મેં ઉત્પાદનનું પ્રમાણ અને વાય ધરી પર જે સીમાંત ખર્ચ એ દર્શાવ્યો છે. હવે એક્સ ધરી પર મેં લીધું છે ઉત્પાદનનું પ્રમાણ, તો આપણે ઉત્પાદનનું પ્રમાણ એ 1, 2, 3, 4, 5, 6 અને 7. જ્યારે સીમાંત ખર્ચ એ સૌથી ઓછો કેટલો છે અને સૌથી વધારે છે એ પ્રમાણે મેં લીધું છે કે સૌથી જે સીમાંત ખર્ચ ઓછો છે તો 5 અને સૌથી વધારે 16 છે. એટલે કે મેં અહીંયા એક સેમ બરાબર 2 એકમ લીધું છે કે 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18. તો હવે આપણે સીમાંત ખર્ચ એ દર્શાવવાનું છે. તો સૌપ્રથમ છે કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 1 એકમ જોવા મળે છે ત્યારે સીમાંત ખર્ચ એ આપેલો છે 9, જે આપણે આગળ અનુસૂચિમાં સમજ્યા હતા. તો એ પ્રમાણે અહીંયા દર્શાવવાનું છે કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 1 એકમ છે તો એ સમયે સીમાંત ખર્ચ એ જોવા મળે છે 9, એટલે કે 8 થી 10ની વચ્ચે. અહીં મેં દર્શાવ્યું બિંદુ એ. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 2 એકમ છે ત્યારે સીમાંત ખર્ચ જોવા મળે છે જે 7. તો બી બિંદુ દર્શાવે છે જે 6 થી 8ની વચ્ચે. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 3 એકમ છે ત્યારે દર્શાવે છે સીમાંત ખર્ચ એ 5, જે સી બિંદુ. અને ઉત્પાદનનું પ્રમાણ એ 4 એકમ છે ત્યારે સીમાંત ખર્ચ જોવા મળે છે આપણને જે 7, કે બિંદુ ડી દર્શાવે છે. અને ઉત્પાદનનું પ્રમાણ આપણને 5 એકમ છે ત્યારે જે સીમાંત ખર્ચ જોવા મળે છે ઈ બિંદુ દર્શાવે છે. કેટલો સીમાંત ખર્ચ છે? જે 12. અને જ્યારે ઉત્પાદનનું જે પ્રમાણ 6 એકમ જોવા મળે છે અને સામે સીમાંત ખર્ચ જોવા મળે છે જે 14, જે બિંદુ દર્શાવે છે એફ. અને ઉત્પાદનનું પ્રમાણ 7 એકમ છે ત્યારે જે સીમાંત ખર્ચ જોવા મળે છે એ 16, કે જે બિંદુ દર્શાવે છે જી. તો આમ આખી જ આ સીમાંત ખર્ચની રેખા મેં દર્શાવી છે કે જે બિંદુ એથી જી સુધી છે. આપણને ઉત્પાદનનું પ્રમાણ અને જે સીમાંત ખર્ચ એની મદદથી મેં અહીં જો આકૃતિમાં દર્શાવી છે જે સીમાંત ખર્ચ, કે જેનો આકાર આપણે જોઈ શકીએ છીએ કેવો લાગે છે? હોકી સ્ટિક જેવો. આકૃતિ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે જે સીમાંત ખર્ચની જે રેખા છે એ રેખા કેવી લાગે છે આપણને? જે હોકી સ્ટિક જેવી. અને આ બિંદુ મેં એ, બી, સી, ડી, ઈ, એફ અને જી જે દર્શાવે છે. હવે એને આપણે સમજીએ. જે અનુસૂચિમાંથી આપણે આકૃતિ સમજ્યા, હવે આપણે એનું વિશ્લેષણ કરીશું. તો ખાસ યાદ રાખવાનું છે કે આપણી પાસે સીમાંત ખર્ચ સૂત્રની મદદથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો અહીં ઉપરની આકૃતિમાં મેં એક્સ ધરી પર જે ઉત્પાદનનું પ્રમાણ લીધું છે અને વાય ધરી પર જે સીમાંત ખર્ચ દર્શાવેલ છે. હવે ઉત્પાદન વધતા જે સીમાંત ખર્ચ ઘટે છે, કે જેમ જેમ આપણે જુઓ ઉત્પાદન વધારીએ છીએ તેમ સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક એકમ પછી એ સીમાંત ખર્ચ એમાં વધારો જોવા મળે છે. તો સીમાંત ખર્ચ છે એમાં ક્યારે ઘટાડો જોવા મળે છે? તો શરૂઆતમાં આપણે જોઈએ છીએ, જો આકૃતિમાં ખબર પડે છે કે શરૂઆતમાં જે ઉત્પાદનનું પ્રમાણ 1 એકમ છે ત્યારે 9 છે. ત્યારબાદ શું જોવા મળે છે? ઉત્પાદન 2 એકમ વધારીએ છીએ તો સીમાંત ખર્ચ કેવો થાય છે? 7, કે ઘટે છે. પછી જુઓ કે સી બિંદુ જે ઉત્પાદન વધે છે 3 છે છતાં પણ સીમાંત ખર્ચ કેવો છે? ઘટે છે 5. અને ત્યારબાદ ઉત્પાદન જ્યારે 4 એકમનું છે ત્યારે સીમાંત ખર્ચ પાછો કેવો છે? વધશે, એટલે કે 7, પછી 12, પછી જો ક્રમશઃ વધે છે. શરૂઆતમાં શું છે? ઘટાડો થાય છે સીમાંત ખર્ચમાં અને ત્યારબાદ એ ક્રમશઃ વધતો જોવા મળે છે. આપણને આકૃતિ મદદથી સમજી શકીએ છીએ. અને સીમાંત ખર્ચની રેખા એ હોકી સ્ટિક આકારની હોય છે. કેવા આકારની જોવા મળે છે? સીમાંત ખર્ચની રેખા એ હોકી સ્ટિક આકારની જોવા મળે છે. અને સીમાંત ખર્ચની રેખા એ ત્રીજા એકમ સુધી ઋણ ઢાળવાળી મળે છે. જુઓ આપણને
અને પછી ઉત્પાદન વધતા શ્રીમાંત ખર્ચ વધે છે, પછી ઉત્પાદન વધે છે, પછી કેવું છે શ્રીમાંત ખર્ચમાં વધારો જોવા મળે છે અને સતત પછી એનો ઢાળ એ ધન છે, પછી ઋણ ઢાળ નથી. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ શરૂઆતમાં જે ઋણ ઢાળ છે, પછી ક્રમશઃ કેવો છે આકૃતિ એ ધન ઢાળ દર્શાવે છે શ્રીમાંત ખર્ચમાં. જ્યારે આપણે સરેરાશ ખર્ચ સમજ્યા તો એ આકૃતિનો જે આકાર છે એ કેવો જોવા મળે છે, યુ આકારની આકૃતિ હતી. જે સરેરાશ ખર્ચની રેખા છે એ કેવી યુ આકારની જોવા મળે છે, જ્યારે શ્રીમાંત ખર્ચની રેખા છે હોકી સ્ટિક આકારની જોવા મળે છે. શરૂઆતમાં ઘટાડો થાય છે, ત્યારબાદ ક્રમશઃ એ શ્રીમાંત ખર્ચમાં એ વધારો જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે એની જે રેખા છે એ હોકી સ્ટિક આકારની જોવા મળે છે શ્રીમાંત ખર્ચની. હવે આપણે જોઈએ કે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. તો આપણે જોઈએ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો જે સંબંધ. હવે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા સમજાવો. તો આપણે સમજાવવાનું રહેશે. સૌપ્રથમ આપણે અનુસૂચિ, ત્યારબાદ આકૃતિ અને પછી એનું જે આપણે વિશ્લેષણ જોઈશું. તો હવે ઉત્પાદન ખર્ચ અભ્યાસમાં આપણે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. કેમ? તો જે સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ અને શ્રીમાંત ખર્ચ એ શું જોવા મળે છે આપણને, જે એક એકમનું ઉત્પાદન કરવાથી જે ખર્ચમાં આપણને વધારો જોવા મળે છે. એટલે કે ઉત્પાદક જે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લેશે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત એ સરેરાશ ખર્ચા વધારે હશે, અને ટૂંકા ગાળામાં જો ઉત્પાદન ચાલુ રાખવાનો પોતે નિર્ણય લેશે તો વસ્તુની કિંમત એ શ્રીમાંત ખર્ચ કરતાં વધારે હશે. એટલે કે સરેરાશ ખર્ચ એ આપણને સરેરાશ દર્શાવે છે, જ્યારે શ્રીમાંત ખર્ચ દર્શાવે છે કે એક એકમનું ઉત્પાદનથી એ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે. તો હવે આપણે આ સમજીએ કે અનુસૂચિ ત્યારબાદ આકૃતિની મદદથી આપણે જોઈએ કે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે. તો અહીં આપણને આપેલું છે ઉત્પાદનનું એકમ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ. એ આપણે બંને શું કરીશું, જે શોધીશું. પરંતુ અહીં જુઓ ઉત્પાદનનું જે પ્રમાણ એટલે કે ઉત્પાદનના જે એકમો છે આપેલા છે અને કુલ ખર્ચ એ બંને આપણી પાસે શું છે કમ્પલસરી અહીં આપેલા છે, અને આપણે એની મદદથી સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ છે એ શોધવાનો છે. તો સૌપ્રથમ છે કે જે ઉત્પાદનના જે એકમો છે અને સામે આપેલું છે જે આપણને કુલ ખર્ચ, તો એની મદદથી હું સરળતાથી સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ એ શોધી શકીએ. આપણે શ્રીમાંત ખર્ચ સમજી ગયા કે કેવી રીતે શોધવાનો છે, તો એ શેની મદદથી, સૂત્રની મદદથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ. હવે કુલ ખર્ચ આપેલો છે અહીં અને ઉત્પાદનનું જે એકમ આપેલું છે, તો ઉત્પાદનના એકમો છે 1, 2, 3, 4, 5, 6 અને 7 આપેલા છે. જ્યારે કુલ ખર્ચ આપેલો છે કે જે 20, 35, 45, 60, 85, 115 અને 150 જે કુલ ખર્ચ આપેલો છે. અને હવે આપણે સરેરાશ એટલે શું થશે, એવરેજ. તો આપણે શોધવાનું છે, જે આપણે આગળ સમજી ગયા તો સરેરાશ ખર્ચ કેવી રીતે આપણે શોધવાનું છે, તો એ સૂત્રની મદદથી શોધવાનું છે. તો કુલ ખર્ચ ભાગ્યા કુલ જે ઉત્પાદનના જે એકમો કે એની મદદથી આપણે સરેરાશ ખર્ચ શોધી શકીએ છીએ. અને શ્રીમાંત ખર્ચ પણ સૂત્ર દ્વારા આપણે સમજ્યા કે કેવી રીતે શોધી શકીએ. પણ આપણી પાસે બે આપેલું એ સૌથી મહત્ત્વનું છે કે જેની મદદથી આપણે શું કરીશું, જે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ આપણે શોધી શકીએ. તો સૌપ્રથમ છે સરેરાશ ખર્ચ આપણે કેવી રીતે શોધવાનો છે, એક વખત આપણે સૂત્રમાં મૂકવાનો, ત્યારબાદ આપણે સરળતાથી એ લખી શકીએ છીએ. અહીંયા આપણે દર્શાવવા નથી, ડાયરેક્ટ જ કોષ્ટકમાં એ વિગત લખવાની છે. તો સૌપ્રથમ છે કે સરેરાશ ખર્ચ 20 છે, તો એ કેવી રીતે શોધવાનો, તો કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમ એટલે કે 20 ભાગ્યા 1, તો આન્સર આવશે કેટલો છે 20. હવે જ્યારે બીજા એકમનું જે સરેરાશ ખર્ચ શોધવો છે તો 35 ભાગ્યા 2 એટલે 17.5. એવી રીતે ક્રમશઃ કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનનું જે પ્રમાણ આપેલું છે એને હું ભાગાકાર કરીશ તો મને શું મળશે, સરેરાશ ખર્ચ એ સરળતાથી મળશે. એટલે જુઓ ત્રીજા એકમમાં જે 15 છે એ કેવી રીતે શોધ્યા, તો 45 ભાગ્યા 3. ત્યારબાદ ચોથામાં 60 ભાગ્યા 4 એટલે કે 15. ત્યારબાદ જે પાંચમા એકમે છે ઉત્પાદન, તો એમાં આન્સર આવશે સરેરાશ ખર્ચ 17 એટલે કે 85 ભાગ્યા 5. ત્યારબાદ છઠ્ઠા એકમનું જે ઉત્પાદન છે એમાં 115 ભાગ્યા 6 એટલે 19.2 અને કુલ ખર્ચ 150 ભાગ્યા 7 એટલે આન્સર આવશે 21.5. હવે શ્રીમાંત ખર્ચ આપણે શોધવાનો છે, તો એ સૂત્રની મદદથી આપણે શોધીશું. તો જો ફર્સ્ટમાં જે શ્રીમાંત ખર્ચ અહીં દર્શાવ્યો નથી, કેમ કે કેટલો આવશે એના એ જ આવશે આન્સર, જે આપણે સૂત્રમાં મૂકવાનું છે કે TCN માઇનસ TCN માઇનસ 1 એટલે કે ડેશ. હવે જ્યારે બીજામાં શોધવાનો છે જે શ્રીમાંત ખર્ચ, તો આપણે કુલ ખર્ચ આપેલો છે, તો જ્યારે બીજા એકમનો કુલ ખર્ચ જે આપણને જોવા મળે છે 35, તો 35 માઇનસ 20
એટલે આન્સર આવશે 15. જ્યારે ત્રીજામાં 45 માઇનસ 35 એટલે સીમાંત ખર્ચ આવશે 10. ચોથામાં 60 માઇનસ 45 એટલે આન્સર આવશે 15. પાંચમા એકમમાં 85 માઇનસ 60 એટલે 25. છઠ્ઠા એકમમાં 115 માઇનસ 85 એટલે 30. અને જ્યારે ઉત્પાદન 7 એકમનું છે ત્યારે 150 માઇનસ 115 એટલે આન્સર આવશે 35. તો આમ જે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. શેની મદદથી? જે આપણને આપેલું છે કુલ ખર્ચ અને ઉત્પાદનના એકમો, કે એની મદદથી આપણે શું કરીશું? સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ શોધવાનો છે. તો અહીં મેં બંને એ જાતે શોધ્યું છે. કોઈ પણ આપણે આંકડાકીય માહિતી છે એને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ શોધી શકીએ છીએ. એક જ વખત સૂત્રમાં મૂકવાનું, ત્યારબાદ આપણે જાતે જ એ ગણતરી કરી અને એ કોષ્ટકમાં દર્શાવવાની છે. હવે આપણને અનુસૂચિ મળી, હવે એના પરથી આપણે શું કરીશું? આકૃતિમાં દર્શાવવાની. પણ આકૃતિમાં કઈ બે વિગત આપણે લેવાની છે? સૌથી મહત્ત્વની છે તો અહીં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બે વચ્ચેનો આપણે સંબંધ દર્શાવવાનો છે. માટે બેને જ આપણે શું કરીશું? આકૃતિમાં એ દોરીશું. સરેરાશ ખર્ચ છે અને સીમાંત ખર્ચ. આપણે સૂત્રની મદદથી સરળતાથી આ શોધી શકીએ છીએ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. હવે જુઓ, અહીં એક્સ ધરી પર મેં લીધું છે ઉત્પાદનનું પ્રમાણ છે અને વાય ધરી પર દર્શાવ્યું છે. બંને આપણે લેવાનું છે. કયું? તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. વાય ધરી પર મેં બંને લખ્યું છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, કેમ કે આકૃતિમાં આપણે બંનેનો સમાવેશ કરવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે સીમાંત ખર્ચની રેખા છે, આપણે સમજ્યા હાલ, તો એ કેવી લાગે છે આપણને? હોકી સ્ટિક જેવી. જ્યારે સરેરાશ ખર્ચ છે એનો આકાર એ કેવો છે? યુ આકાર જોવા મળે છે આપણને. તો સૌપ્રથમ ઉત્પાદનનું પ્રમાણ જે એક્સ ધરી પર મેં લીધું છે 1, 2, 3, 4, 5, 6 અને 7. જ્યારે વાય ધરી પર આપેલું છે સરેરાશ અને સીમાંત ખર્ચ એ રૂપિયામાં, તો એમાં બંનેમાં મેં અહીં લીધું છે કે સૌથી ઓછું અને સૌથી વધારે, કે એક સેમી બરાબર 5 એકમ, 5, 10, 15, 20, 25, 30, 35 અને 40 જે વાય ધરી પર દર્શાવ્યું છે. હવે આકૃતિમાં હું સૌપ્રથમ દર્શાવીશ કે આપણે લઈએ સૌપ્રથમ સરેરાશ ખર્ચની રેખા. આપણે કોઈ પણ લઈ શકીએ, સીમાંત ખર્ચ પણ લઈ શકીએ અને સરેરાશ ખર્ચ પણ. અહીં મેં આકૃતિ જુઓ, તમને બંને કમ્બાઈન દોરી છે અને એની મદદથી આપણે સમજશું. તો સૌપ્રથમ જ્યારે ઉત્પાદનનું એકમ 1 એકમ છે તો ત્યારે સરેરાશ ખર્ચ એ કેટલો જોવા મળે છે આપણને? જે 20. સરેરાશ ખર્ચ એ જોવા મળે છે આપણને 20. જો અહીંયા મેં બોક્સ દ્વારા તમને દર્શાવ્યું છે કે ઉત્પાદનનું એકમ 1 છે ત્યારે સરેરાશ ખર્ચ એ 20 છે. હવે જ્યારે ઉત્પાદન વધારવામાં આવે છે, 2 એકમ કરીએ છીએ, તો ત્યારે સરેરાશ ખર્ચ એ કેટલો છે? 17.5. જે આપણે આગળ અનુસૂચિમાં સમજી ગયા હતા એ જ હવે આકૃતિમાં દર્શાવવાનું છે. આમાં 2 જ લેવાનું છે. તો 15 થી 20ની વચ્ચે અહીં દર્શાવ્યું છે મેં 17.5. જ્યારે ઉત્પાદનનું એકમ 3 જોવા મળે છે ત્યારે સરેરાશ ખર્ચ એ 15 છે. જ્યારે 4 એકમ ઉત્પાદન છે ત્યારે સરેરાશ ખર્ચ કેટલો જોવા મળે છે? ત્યારે પણ 15 જ છે. જ્યારે 5 એકમ ઉત્પાદન કરીએ છીએ આપણે ત્યારે સરેરાશ ખર્ચ એ જોવા મળે છે 17, જે મેં અહીં દર્શાવ્યું છે 15 થી 20ની વચ્ચે. અને 6 એકમ ઉત્પાદન કરીએ છીએ ત્યારે સરેરાશ ખર્ચ એ કેટલો છે? 19.2, એટલે કે 20થી નીચે જો અહીંયા દર્શાવ્યું છે. અને જ્યારે 7 એકમનું ઉત્પાદન આપણે કરીએ છીએ ત્યારે સરેરાશ ખર્ચ 21.5, તો 20થી 25ની વચ્ચે. તો આમ આ સરેરાશ ખર્ચની રેખા છે કેવી આકારની જોવા મળે છે આપણને? જે સરેરાશ ખર્ચની રેખા એ યુ આકારની જોવા મળે છે. હવે આપણે સીમાંત ખર્ચ જે આપણે દોરીશું, પરંતુ સૌપ્રથમ આપણે સરેરાશ ખર્ચની રેખા જોઈ ગયા તો એ કેવો આકાર જોવા મળે છે? એનો યુ આકાર જોવા મળે છે. હવે આપણે 2 વસ્તુ લેવાની છે. હવે ઉત્પાદનનો એકમ અને સીમાંત ખર્ચ, તો એની મદદથી આપણે આકૃતિ દોરીએ એની. તો જુઓ, જ્યારે ઉત્પાદનનું એકમ 1 છે ત્યારે સીમાંત ખર્ચ નથી જોવા મળતો, પરંતુ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ આપણે વધારી 2 એકમ કરીએ છીએ ત્યારે જોવા મળે છે આપણને જે સીમાંત ખર્ચ એ કેટલો જોવા મળે છે? 15. અહીં મેં જો સર્કલ દ્વારા દર્શાવ્યું છે કે જે 15. જ્યારે ઉત્પાદન 3 એકમનું છે ત્યારે
જોવા મળે છે સીમાંત ખર્ચ એ 10. જ્યારે ઉત્પાદન 4 એકમનું છે ત્યારે સીમાંત ખર્ચ જોવા મળે છે આપણને કેટલો, તો 15. હવે એ ખાસ સમજવાનું છે કે શ્રીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને જોવા, જ્યારે ઉત્પાદનનું એકમ 4 એકમ છે ત્યારે બંને કેવા થાય છે, એકબીજાને ક્રોસ થાય છે. સરેરાશ ખર્ચ પણ 15 જોવા મળે છે અને શ્રીમાંત ખર્ચ પણ કેટલો જોવા મળે છે, 15. જો મેં એ દર્શાવ્યું છે કેટલા એકમે, તો ઉત્પાદનનું એકમ એ જોવા મળે છે આપણને 4, ત્યારે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને કેવા થાય છે, સરખા જોવા મળે છે. હવે ઉત્પાદનનું પ્રમાણ 5 એકમ છે ત્યારે જે શ્રીમાંત ખર્ચ જોવા મળે છે કેટલો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે 25. ત્યારબાદ જ્યારે ઉત્પાદન 6 એકમનું જોવા મળે છે ત્યારે કેટલું જોવા મળે છે, જે શ્રીમાંત ખર્ચ એ 30. અને જ્યારે ઉત્પાદનનું એકમ 7 એકમ આપણે કરીએ છીએ તો ત્યારે જે સીમાંત ખર્ચ જોવા મળે છે જે 35. તો આમ આકૃતિની મદદથી આપણે જોઈ શકીએ કે જે સીમાંત ખર્ચ છે એનો આકાર કેવો જોવા મળે છે, હોકી સ્ટિક જેવો. અને જ્યારે સરેરાશ ખર્ચની રેખા છે તો એનો આકાર આપણને જોવા મળે છે યુ આકાર. તો આમ ખાસ એ સમજવાનું છે કે બંને સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચે એ ઉત્પાદન જ્યારે 4 એકમ છે ત્યારે બંને ક્રોસ થાય છે. હવે આપણે સમજીએ કે બંનેનું જે વિશ્લેષણ. તો ઉપરની આકૃતિમાં આપણે એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને વાય ધરી પર સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ દર્શાવેલ છે. એટલે કે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને કેવા થાય છે, ઘટે છે. અને ત્યારબાદ જે આપણે બંને ક્રોસ થાય છે કયા એકમે, તો જે ચોથા એકમે, ત્યારબાદ ક્રમશઃ એ બંને વધારો જોવા મળે. ચોથા એકમે સરખા જોવા મળે છે, ચોથા એકમે કેવા થાય છે, બંને સરખા. અને ત્યારબાદ સરેરાશ ખર્ચ લઘુત્તમ જોવા મળે છે અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો હોવાથી સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને વધે છે. બંને શું જોવા મળે છે, પછી ક્રમશઃ વધારો. હવે બંને વચ્ચેનો આપણે જોઈએ સંબંધ. તો સૌપ્રથમ છે કે શ્રીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, એટલે કે MC આપણે કહી શકીએ શ્રીમાંત ખર્ચ, અને સરેરાશ ખર્ચ એટલે કે AC, એટલે કે MC લેસ ધેન AC. તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે અને ત્યારે શ્રીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં શ્રીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા છે એ શ્રીમાંત ખર્ચની રેખાની નીચે હોય છે. આપણે આકૃતિમાં સમજ્યા હતા કે શરૂઆતમાં બંનેમાં શું થાય છે, ઘટાડો જોવા મળે, ત્યારબાદ વધારો જોવા મળે છે. હવે બીજું આપણે જોઈએ કે શ્રીમાંત ખર્ચ ઇક્વલ ટુ સરેરાશ ખર્ચ, એટલે કે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે શ્રીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાની નીચેથી છેદીને પસાર થાય છે. કેવી રીતે પસાર થાય છે, શ્રીમાંત ખર્ચની જે રેખા છે એ સરેરાશ ખર્ચની રેખા છે એને નીચેથી જે ક્રોસ કરીને પસાર થાય છે ત્યારે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને સરખા થાય છે. આપણે આકૃતિમાં જોઈ ગયા હતા. સૌપ્રથમ સરેરાશ ખર્ચ મેં દર્શાવ્યો અને ત્યારબાદ જે શ્રીમાંત ખર્ચની રેખા છે એ ક્રોસ કરી અને ઉપર ક્રમશઃ વધતી જોવા મળે છે. હવે શ્રીમાંત ખર્ચ ગ્રેટર દેન સરેરાશ ખર્ચ, એટલે કે સરેરાશ ખર્ચની રેખાને શ્રીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે પછી જે ખર્ચામાં વધારો જોવા મળે છે, એટલે કે સરેરાશ ખર્ચના વધારા કરતાં શ્રીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે. કોના કરતાં, તો સરેરાશ ખર્ચનો જે વધારા કરતાં કોનો વધારો ઝડપી જોવા મળે છે, તો જે શ્રીમાંત ખર્ચનો. કેમ, આપણે આકૃતિની મદદથી જોઈ શકીએ છીએ જે સરેરાશ ખર્ચની રેખા કરતાં પણ શ્રીમાંત ખર્ચની રેખા કેવી છે, ઉપર જોવા મળે છે. એટલે કે સરેરાશ ખર્ચની રેખા કરતાં શ્રીમાંત ખર્ચની રેખા કેવી હોય છે, ઉપર જોવા મળે છે, જ્યારે સરેરાશ ખર્ચની રેખા શ્રીમાંત ખર્ચ કરતાં નીચે જોવા મળે છે. તો આમ આપણે જે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ સમજ્યા. હવે લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા, તો પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ જોવા નથી મળતું. એટલે કે લાંબા ગાળે તો બધા જ ખર્ચા કેવા જોવા મળે છે, અસ્થિર જોવા મળે છે. એટલે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે જ હોય છે. કયા ગાળા માટે જોવા મળે છે જે તફાવત જોવા મળે છે, તો એ ટૂંકા ગાળા માટે. લાંબા ગાળે તો બધા જ ખર્ચા અસ્થિર જોવા મળે છે. એટલે કે લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધતા બધા જ ખર્ચાઓ પણ વધે છે અને સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. દાખલા તરીકે
પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું જે વેતન છે એ ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે. પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે, એટલે કે નિયોજકને લાગે કે માંગ કાયમી તેમજ લાંબા ગાળા માટે વધે છે, તો વધારાના શ્રમિકોને કામ ઉપર રાખે છે. શું થશે? જે વધારાના શ્રમિકોને કામ પર રાખે છે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું જોવા નથી મળતું, પણ બધા જ ખર્ચા શું બની જાય છે? અસ્થિર. સ્થિર ખર્ચ પણ નથી જોવા મળતો, પરંતુ બધા જ ખર્ચા એ અસ્થિર ખર્ચ બની જાય છે. તો હવે આપણે જોઈએ કે જે આવકના ખ્યાલો. તો આવકના ખ્યાલો છે, તો આમાં આપણે સમજવાનું છે સૌથી મહત્ત્વનું કુલ આવક, સરેરાશ આવક અને જે શ્રીમાંત આવક. આપણે ખર્ચ સમજી ગયા હતા, હવે આવક સમજવાની છે. સૌપ્રથમ છે કુલ આવક, બીજું છે સરેરાશ આવક અને ત્રીજું છે શ્રીમાંત આવક. તો આવકના ખ્યાલોમાં સૌપ્રથમ આપણે જોઈએ કે જે કુલ આવક, આપણે કુલ આવક કોને કહી શકીએ? તો પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવામાં આવે છે. આપણે આમ તો જાણીએ જ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમમાં જે તે પ્રોડક્શન થયેલું હોય છે, જો એનું વેચાણ કરવામાં આવે એકમનું, એના દ્વારા જે આવક મળે છે એ તો શું છે? એ આવક છે. પરંતુ એમાંથી ખર્ચા બાદ કરવાના પછી જ્યારે આપણને મળે છે, આપણું શું થશે? પ્રોફિટ થશે. એટલે કે પેઢી ઉત્પાદન કરેલા એકમોને જે વેચાણ કરે છે ને એના દ્વારા જે નાણાં મેળવે છે એ આવક કહેવામાં આવે છે. એટલે કે પેઢીની કુલ આવક એ પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે. એટલે કે પેઢીની કુલ આવકનો આધાર એ એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ પર રહેલો જોવા મળે છે. હવે જો અમે અહીં ઉદાહરણ લીધું છે કે આપણે કુલ આવક શોધવી છે, તો પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત એકમ દીઠ ₹80 છે અને કુલ વેચાણ છે એ 200 એકમનું થાય છે. તો આવક કેટલી થશે? તો હવે સૂત્રમાં આપણે મૂકીએ તો આપણને સરળતાથી ખ્યાલ આવે કે કુલ આવક ઇક્વલ ટુ વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. કે વેચાણના એકમો કેટલા છે? 200 અને જે એની પ્રાઇસ વસ્તુની છે તો એ કેટલી છે? એકમ દીઠ 80, એટલે કે 200 ગુણ્યા 80 એટલે કે શું થશે? 16,000. તો કુલ આવક કેટલી જોવા મળે છે આપણને? 16,000. તો હવે આપણે બીજું જોઈએ કે સરેરાશ આવક. આપણે સરેરાશ કોને કહી શકીએ? સરેરાશ એટલે કે એવરેજ. કોઈ એક પેઢીની સરેરાશ આવક એ તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એકમોથી ભાગવાથી મળે છે. આપણે સરેરાશ આવક શોધીએ તો કેવી રીતે મળશે આપણને? જે કુલ આવક ભાગ્યા જે વેચાણ થયું છે તેના દ્વારા આપણને મળે છે એ સરેરાશ આવક. જેમાં આપણે સરેરાશ ખર્ચ સમજ્યા હતા. સરેરાશ ખર્ચ એટલે શું? તો કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનનું એકમ. જે કેટલા એકમો વેચાણ થાય છે તો એ સરેરાશ ખર્ચ છે. તો અહીંયા આવક શોધવાની છે. તો સરેરાશ તો કેટલી પેઢીએ આવક કરી છે કુલ આવક, અને જે વેચાણ કેટલું થયું છે તો એ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો સરળતાથી સરેરાશ આવક મળે છે. તો અહીં ઉદાહરણ મેં લીધું છે કે પેઢીએ પેનનું વેચાણ 2000 એકમોનું કર્યું છે અને પેઢીની કુલ જે વેચાણ આવક છે એ ₹1,00,000 છે. તો સરેરાશ આવક કેટલી જોવા મળશે આપણને? તો સરેરાશ આવક એ સૂત્રમાં મૂકીશું કે 1,00,000 ભાગ્યા 2000. તો સરેરાશ આવક એ જોવા મળે છે ₹50. કેટલી સરેરાશ આવક જોવા મળે છે આપણને અહીં? જે 50. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટે તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા છે. એટલે કે માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકોના વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે, જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી એ સરેરાશ આવક આપણને દર્શાવે છે. હવે આપણે જોઈએ સરેરાશ આવક સમજી ગયા. હવે શ્રીમાંત આવક. હવે શ્રીમાંત આવક આપણે જોઈએ. આપણે શ્રીમાંત ખર્ચ સમજી ગયા આગળ કે શ્રીમાંત ખર્ચ એ શું દર્શાવે છે કે ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો થવાથી જે ખર્ચમાં ફેરફાર થાય છે એ તો શ્રીમાંત ખર્ચ છે. હવે શ્રીમાંત આવક શું? તો વસ્તુના જે વધારાના એક એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી જે આવક છે તો એને શ્રીમાંત ખર્ચ કહેવાય. ખર્ચ શું? એક એકમનો વધારો કરવાથી કેટલો ખર્ચ થાય છે? ઉત્પાદન જે ખર્ચમાં ફેરફાર થાય તો ખર્ચ એ શ્રીમાંત ખર્ચ. અને આવકમાં શું? તો એકમ એક વધારવામાં આવે છે અને એનું વેચાણ કરીશું તો કેટલી આવકમાં વધારો થશે? તો એ શ્રીમાંત આવક છે. તો હવે આપણે સૂત્ર જોઈએ કે શ્રીમાંત આવકનું સૂત્ર છે MRN ઇક્વલ ટુ RN માઇનસ R બ્રેકેટમાં N-1.
જેમ આપણે શ્રીમાંત ખર્ચનું સૂત્ર હતું કે ટીસી એન આપણે શોધ્યું હતું, તેની જગ્યાએ અહીંયા શું છે, આર એન છે, માઇનસ ટીસી એન માઇનસ 1, તો અહીંયા બ્રેકેટમાં છે આર નીચે એન માઇનસ 1 છે. હવે એમઆર એટલે શું, તો શ્રીમાંત આવક છે, અને એન ઇક્વલ ટુ વેચાણ એકમોની સંખ્યા, અને આર એન છે એન એકમોના વેચાણથી થતી આવક છે, અને આર બ્રેકેટમાં એન માઇનસ 1 એટલે કે એન માઇનસ 1 એકમોના વેચાણથી થતી આવક છે. અહીંયા સરેરાશ ખર્ચ આપણે જોઈ ગયા, શ્રીમાંત ખર્ચ જોઈ ગયા. ત્યારબાદ જે શ્રીમાંત આવક અને સરેરાશ આવક બંનેમાં શું આપણે જોવાનું છે, તો અહીંયા શ્રીમાંત આવક એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એક એકમનો આપણે જે વધારો કરીશું અને એમાંથી આવકમાં શું ફેરફાર થશે એ શ્રીમાંત આવક આપણને દર્શાવે છે. ખર્ચનું સૂત્ર પણ આપણે સમજી ગયા કે જે શ્રીમાંત ખર્ચ તો MCN છે, અને અહીંયા શ્રીમાંત આવક એટલે MRN. ને શ્રીમાંત ખર્ચનું સૂત્ર છે, ફરીથી યાદ કરી દઉં કે MCN ઇક્વલ ટુ TCN માઇનસ TCN માઇનસ 1, અને શ્રીમાંત આવકનું સૂત્ર છે MRN ઇક્વલ ટુ RN માઇનસ RN માઇનસ 1. હવે અહીં જો અમે ઉદાહરણ લીધું છે કે એક ઉત્પાદક પેનના 1000 એકમોનું વેચાણ કરીને રૂપિયા 50,000 આવક મેળવે છે, અને પેનના જે 1001 એકમનું ઉત્પાદને કરે છે, એટલે કે વેચાણ કેટલા એકમનું જો વધારવામાં આવ્યું છે, સૌપ્રથમ કેટલા કરતો હતો 1000, અને હવે કેટલા એકમનું કરે છે તો 1001, એટલે શું થશે, એક એકમ એ વધાર્યું, ઉત્પાદન એક એકમનું વધાર્યું, તો હવે એને જે કુલ આવક જોવા મળે છે તો રૂપિયા જે 50,045 થાય, તો શ્રીમાંત આવક એ કેટલી જોવા મળશે, તો અહીં સૂત્રમાં મૂકવાનું છે, તો MRN ઇક્વલ ટુ RN માઇનસ R બ્રેકેટમાં N માઇનસ 1. તો RN એટલે કે 50,000 રૂપિયા છે, 50,045 માઇનસ જે 50,000, જે 1000 એકમનું ઉત્પાદન થાય ત્યારે કેટલી આવક હતી 50,000, અને એક એકમ જો વધારવામાં આવે છે 1001 કર્યું તો ત્યારે 50,000માંથી આવક વધી અને કેટલી થઈ જશે 50,045. તો હવે જે શ્રીમાંત આવક એ જોવા મળે છે એ 45, તો આપણે કહી શકીએ કે એક એકમનું ઉત્પાદન કરવાથી જે આવકમાં એ 45 રૂપિયાનો જે વધારો જોવા મળે છે, તો એ શું છે, શ્રીમાંત આવક છે. 50,000 છે એ 1000 એકમનું ઉત્પાદનની હતી, પરંતુ એક એકમ વધારવામાં આવે તો આવક કેટલી થઈ છે 50,045, તો શ્રીમાંત આવક એ 45 રૂપિયા આપણને જોવા મળે છે. તો આમ આપણે જે સમજ્યા જે આવકના ખ્યાલો, કુલ આવક, સરેરાશ આવક અને શ્રીમાંત આવક. તો હવે આપણે જોઈએ કે જે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, શ્રીમાંત આવક અને સરેરાશ આવક. ખાસ સમજવાનું છે, આ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જે આપણને સરેરાશ આવક અને શ્રીમાંત આવક એ આકૃતિની મદદથી સમજાવો. જે આપણને કુલ આવક કેટલી જોવા મળે છે, શ્રીમાંત આવક અને સરેરાશ આવક, એ આકૃતિની મદદથી આપણે સમજાવવાનું રહેશે આ ક્વેશ્ચન. અને બીજું છે કે જે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં, એ બંને ક્વેશ્ચન એ ખૂબ જ મહત્ત્વના છે. આ પૂર્ણ હરીફાઈ અને બીજું છે કે જે અપૂર્ણ હરીફાઈ, એટલે શું થશે, પૂર્ણ હરીફાઈ સિવાયના બજાર. તો આપણે જોઈએ તો પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે કે જેમાં પેઢી બજારમાં રહી પ્રવર્તમાન કિંમત સ્વીકારીને વસ્તુનું વેચાણ કરે છે, એટલે કે પૂર્ણ હરીફાઈ એટલે કે સમાન ગુણી અને એકરૂપ વસ્તુની અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે. શું જોવા મળે છે પૂર્ણ હરીફાઈમાં, સમાન ગુણી તેમજ એકરૂપ વસ્તુ છે એમાં અસંખ્ય વેચનાર અને ખરીદનાર હોય છે. એટલે કે પૂર્ણ હરીફાઈમાં પેઢીઓ દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત અને પેઢીઓની સરેરાશ આવક તેમજ શ્રીમાંત આવક એ સરખી જોવા મળે છે. જો વસ્તુની કિંમત ₹50 હોય તો પેઢીની સરેરાશ આવક ₹50 અને શ્રીમાંત આવક પણ કેટલી જોવા મળે ₹50. અહીં સરખી આવક જોવા મળે છે. જુઓ, એ સરેરાશ આવક હોય, શ્રીમાંત આવક હોય, બંને કેવી છે ₹50 જ, વસ્તુની કિંમત એક સરખી જ જોવા મળે છે. કેવા બજારમાં, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. આકૃતિમાં હવે જો અમે દર્શાવ્યું છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આવક રેખા એ કેવી જોવા મળે છે, તો એક્સ ધરી પર છે ઉત્પાદન વેચાણ એકમમાં અને વાય ધરી પર જે આવક દર્શાવી છે. તો હવે અહીં મેં દર્શાવ્યું છે કે જો કુલ આવક રેખા છે એ જ્યારે એક્સ અને વાય બિંદુ, એક્સ ધરી અને વાય ધરી
જે આ ખૂણા પરથી સ્ટાર્ટ થાય છે અને જે મેં દોર્યું છે કે જે જોવા મળે છે આપણને અહીં કુલ આવક રેખા જે આર, પરંતુ જે સરેરાશ આવક, શ્રીમાંત આવકની કિંમત એ કેટલી જોવા મળે છે? સરખી જ જોવા મળે છે કે જે રેખા દર્શાવે છે જુઓ ડી ડી, કે સરેરાશ આવક, શ્રીમાંત આવક અને જે કિંમત એ કેટલી છે? પૂર્ણ હરીફાઈમાં સરખી જ, કે જો ₹50 છે તો દરેકની કિંમત સરખી છે. એવી જ રીતે જો ₹100 કિંમત હોય વસ્તુની કિંમત, તો સરેરાશ આવક પણ 100 અને શ્રીમાંત આવક પણ કેટલી જોવા મળે છે? 100 ઇક્વલ ટુ સરખી જ જોવા મળે છે. શેની મદદથી? આકૃતિની મદદથી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે આનું વિશ્લેષણ, કે ઉપરની આકૃતિમાં આવક રેખાઓ દર્શાવવામાં આવી છે કે પૂર્ણ હરીફાઈવાળા બજાર છે તેમાં પેઢીની જે શ્રીમાંત આવક, સરેરાશ આવક એ સ્થિર અને એક સમાન હોવાથી એક જ રેખા એટલે કે ડીડી દ્વારા દર્શાવી શકાય છે. કેવી છે? એક સરખી જ છે, માટે અહીં દર્શાવી છે એક જ સમાન. OX ધરી પર સરેરાશ આવક અને શ્રીમાંત આવક એક જ રેખા પર દર્શાવેલી છે કે આ રેખાનો ઢાળ એ શૂન્ય છે. કેમ? તો એ ધન ઢાળ નથી કે ઋણ ઢાળ પણ નથી, એક સમાન જ જોવા મળે છે. એનો ઢાળ કેવો છે? શૂન્ય જોવા મળે છે. કઈ રેખાનો? સરેરાશ આવક અને જે શ્રીમાંત આવક રેખા એ, અને કુલ આવક રેખા OR જમણી બાજુ ઉપર તરફ જતી જોવા મળે છે. જે આપણે જોઈ શકીએ આકૃતિમાં, આપણે સમજ્યા કે કુલ આવક રેખા છે એ નીચેથી ઉપર તરફ જાય છે, કે જે બિંદુ X ધરી અને Y ધરી જે વચ્ચે બિંદુથી છેદી અને R જે રેખાએ પસાર થાય છે, એટલે કે O બિંદુ જે 45ના ખૂણે રહેલી છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ તો એનો ખૂણો કેવો જોવા મળે છે આપણને? જે 45નો જોવા મળે છે. અને આ રેખામાં વસ્તુનું વેચાણ વધતા સપ્રમાણ દરે કુલ આવક વધે, અને આમ રેખાનો જે ઢોળાવ હકારાત્મક સપ્રમાણ દર્શાવે છે. 45નો ખૂણો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કેવો બને છે? 45નો ખૂણો એ દર્શાવે છે. તો હવે આપણે જોઈએ કે જે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં, એટલે કે પૂર્ણ હરીફાઈ સિવાયનું બજાર, એક ક્વેશ્ચન આપણે હવે સમજીએ. તો હવે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, શ્રીમાંત આવક અને સરેરાશ આવક વિશે સમજાવો. આ ક્વેશ્ચન પૂછાય, અથવા બીજી રીતે પૂછાય કે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ આવક અને શ્રીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. જેમ આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર સમજાય એવી જ રીતે આ અપૂર્ણ હરીફાઈવાળું બજાર છે. તો એમાં આપણે સમજવાનું આકૃતિ દ્વારા, અને ત્યારબાદ એની જે વિશ્લેષણ કરીશું. તો પૂર્ણ હરીફાઈ ના હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો, ઇજારોયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો અને દ્વિહસ્તક ઇજારો વગેરેનો સમાવેશ થાય છે. પૂર્ણ હરીફાઈ એમાં શું જોવા મળે છે? કે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર જોવા મળે છે. જ્યારે ઉત્પાદક વેચાણ વધારવા માટે વસ્તુની કિંમત ઘટાડે છે, અને વેચાણમાં વધારો થતાં પેઢીની કુલ આવક એ ઘટતા દરે વધે છે. એટલે કે આમ સરેરાશ આવક અને શ્રીમાંત આવકમાં તફાવત સર્જાય છે. ઉત્પાદક પોતે શું કરે છે? વેચાણ વધારવા માટે વસ્તુની કિંમતમાં શું થાય? ઘટાડો થાય છે. અને જો વેચાણ ત્યારે જ વધશે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે, જે વેચાણ વધે છે, અને પેઢીની કુલ આવક એ ઘટતા દરે વધતી જોવા મળે છે. એટલે કે સરેરાશ આવક અને શ્રીમાંત આવક બંનેમાં શું થશે? તફાવત. અહીંયા બંને સરખા નહીં હોય. જ્યારે પૂર્ણ હરીફાઈ બજારમાં શું હતું? સરેરાશ આવક અને શ્રીમાંત આવક બંને જ એક સરખી કિંમત હતી એની, બંને એક જ ધરી પર આપણે જોઈ શકતા. અહીંયા બંને આકૃતિમાં કેવી આવશે? બંનેની રેખાએ અલગ અલગ આવશે, શ્રીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચની રેખાએ. હવે આપણે આકૃતિમાં જોઈએ તો X ધરી પર જે ઉત્પાદન વેચાણ અને Y ધરી પર જે આવક છે. હવે અહીંયા જો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે સરેરાશ ખર્ચની જે રેખા અને શ્રીમાંત ખર્ચની રેખા બંને કેવી છે? અલગ અલગ. જ્યારે પૂર્ણ હરીફાઈ બજારમાં બંને એક સરખી જોવા મળતી હતી, એક જ જે કિંમત હતી, માટે બંને એક જ સરેરાશ આવક અને શ્રીમાંત આવક સરખા હતા. અહીં અલગ અલગ છે બંને. સરેરાશ આવક રેખા છે અને જે શ્રીમાંત આવક રેખા બંને જોવા મળે છે આપણને અલગ અલગ. તો હવે આપણે જોઈએ વિશ્લેષણ, કે ઉપરની આકૃતિમાં સરેરાશ આવક અને શ્રીમાંત આવકની રેખા એ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જોવા મળે છે. આનો ઢાળ આપણને કેવો છે? જે ઋણ ઢાળ જોવા મળે છે. ઉપરથી શું આવે છે? એ નીચે તરફ જોવા મળે છે. એટલે કે વેચાણ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે. તેથી સરેરાશ આવક અને જે શ્રીમાંત ખર્ચ બંને અલગ અલગ જોવા મળે છે. એટલે કે વેચાણ વધારવું છે તો કિંમત ઘટાડો થાય છે, અને સરેરાશ આવક કરતાં શ્રીમાંત આવક રેખા છે એ વધુ ઝડપી ઘટે છે. કોના કરતાં?
સરેરાશ આવક કરતાં શ્રીમાંત આવક એ વધુ ઝડપી ઘટે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ કે સરેરાશ આવક કરતાં પણ જે શ્રીમાંત આવક રેખા છે એમાં ઘટાડો કેવો જોવા મળે છે? એ ઝડપી જોવા મળે છે. એટલે કે સરેરાશ આવક રેખા કરતાં શ્રીમાંત આવક રેખા એ નીચે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે સરેરાશ આવક કરતાં શ્રીમાંત ખર્ચની જે રેખા છે એ કેવી જોવા મળે છે? એના કરતાં જે નીચે જોવા મળે છે. એટલે કે વેચાણ વધતા સરેરાશ આવકમાં થતા ઘટાડા કરતાં શ્રીમાંત આવકમાં થતો ઘટાડો છે એ વધારે છે. કોના કરતાં? વેચાણ જ્યારે વધારીએ છીએ કિંમત ઘટે છે, પરંતુ સરેરાશ આવકમાં થતો જે ઘટાડો છે એના કરતાં શ્રીમાંત આવકમાં થતો ઘટાડો છે એ વધારે જોવા મળે છે. તો આમ જે અપૂર્ણ હરીફાઈવાળા બજાર એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની સિવાય જે શ્રીમાંત આવક અને સરેરાશ આવક એ કેવી જોવા મળે છે? આપણને અલગ અલગ જોવા જે પૂર્ણ હરીફાઈમાં બંને એક સરખી જોવા મળે છે. આમ આપણો ચેપ્ટર અહીં પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ચેપ્ટર 6 બજાર